હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદી ફેમિલીમાં। તો આજે બનાવીશું ભાખરી, એ પણ મેથીની ભાજીમાંથી, અને બાજરીના લોટની ભાખરી બનાવીને આપણે તૈયાર કરીશું। તો અહીંયા મેથીની ભાજી લઈ લીધી છે અને ઝીણી એવી સમારી દેવાની છે, અને 1 થી 2 પાણીમાં ધોઈ અને પછી આપણે આ રીતે જે વાસણમાં લોટ બાંધવા હોય એ વાસણમાં આપણે મેથીની ભાજીને આ રીતે લઈ લેવાની છે। પહેલાં હવે આપણે આમાં બાજરીનો લોટ નાખીશું। 1 વાડકી જેટલો મેં બાજરીનો લોટ નાખ્યો છે અને 1 વાડકી હું જુવારનો લોટ નાખીશ। એમાં 2 લોટ મિક્સ કરીને હું આ મેથીવાળી ભાખરી બનાવવાની છું। હવે આપણે મસાલા કરીશું। આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, થોડી હળદર, લાલ મરચું પાવડર આપણા ટેસ્ટ પ્રમાણે આપણે નાખી શકીએ છીએ। આમાં લાલ મરચું જે રીતે તીખું ખાતા હોય એ રીતે। 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હિંગ નાખી છે મેં। હવે વ્યવસ્થિત મેથી સાથે લોટને આ રીતે પહેલાં મસળી દઈશું બરાબર, અને નવશેકું આપણે થોડું ગરમ પાણી કરી લઈશું, અને એ નવશેકા પાણીથી આપણે લોટને બાંધી દેવાનો છે આ રીતે। હવે આપણે લોટને બરાબર આ રીતે હથેળીથી મસળીશું। જેટલો તમે મસળ્યો હશે લોટને એટલી જ ભાખરી આપણી સોફ્ટ થશે ખાવામાં, અને આપણે અડધો કલાક પછી પણ જો આ ભાખરી ખાશો તો એકદમ કડક નહીં થાય, એકદમ સોફ્ટ જ રહેશે જો આ રીતે તમે મસળ્યો હશે લોટ તો। એટલે આ ભાખરી બનાવો બાજરીના લોટની તો આ રીતે ખાસ મસળવો જ લોટને। તો લોટ બાંધીને મેં સરસ એવો મસળીને રેડી કરી દીધો છે। હવે આમાંથી હું 2 લુવા બનાવીશ, મીડિયમ સાઇઝની ભાખરી બનાવીશ, બહુ નાની નહીં બનાવું। તો બસ હવે આમાંથી હું ભાખરી બનાવીને તૈયાર કરી દઈશ। હવે આપણે આમાંથી એક ભાખરી બનાવીને તૈયાર કરીશું। આ રીતે એકદમ હળવા હાથે આપણે વેલણથી આ રીતે એની ભાખરી બનાવી દઈશું। એકદમ હળવા હાથે વેલણથી આપણે ભાખરી બનાવવાની છે। આમાં બહુ વજન નહીં આપવાનું વેલણ ઉપર, કેમ કે આ બાજરી અને જુવારનો લોટ છે એટલે હવે ભાખરી બનાવી દીધી છે। તો હવે તવી પણ ગરમ થઈ ગઈ છે, તો હવે શેકી લઈશું। નીચેની બાજુથી સરસ એવી શેકાઈ ગઈ છે, તો હવે આપણે એને પલટી દઈશું, અને મીડિયમ ટુ લો ફ્લેમમાં આપણે આ ભાખરી શેકીને તૈયાર કરીશું। નીચેની બાજુથી બરાબર શેકાઈ જાય એટલે હવે આપણે આને આ રીતે શેકી દઈશું। આ રીતે થોડું થોડું પ્રેસ કરતા જઈશું અને આને શેકતા જઈશું। તો હવે આ શેકાઈને તૈયાર છે, તો હવે આપણે આની ઉપર ઘી લગાવીશું। તો બસ બનીને તૈયાર છે મેથીની ભાજીની ભાખરી। જો તમને આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ પણ કરજો। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ।